સરકારમાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે, બરાબર, અને કલેક્ટર સાહેબે પણ સરસ જવાબ આપી દીધો છે. આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી છે. જો આમાં છે ને હું પડવા માંગતી નથી, સ્વાભાવિક છે, આ બધી પ્રક્રિયા ચાલતી હોય છે. હું આમાં પડવા માંગતી નથી, કોઈનું નામ દઈશ નહીં. બધી માહિતીની જે કાંઈ હોય એ પ્રક્રિયા મેં ચાલુ કરી દીધી છે. બેન, તમે એમ કહેતા હતા જમીન બાપ દાદાની મિલકત છે, પરંતુ શ્રી સરકાર થયેલી જમીન છે એવું સામે આવ્યું. કાંઈ વાંધો નહીં, જે પ્રક્રિયા કરવાની થતી હોય એ મેં ચાલુ કરી દીધી છે. એટલે બધી માહિતી તમે કયો ટાર્ગેટ કરવામાં આવી છે. આમાં હું કોઈના નામ નથી દેવા માંગતી અને હું પડવા પણ માંગતી નથી. વિરોધ ખૂબ કરવામાં આવી રહ્યો છે, કારણ વિરોધ પક્ષનું કામ છે, વિપક્ષનું કામ છે, એ કરે વિરોધ. અને આ તો વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. વિપક્ષ છે વિરોધના ગુણમાં જો, પણ જે પ્રક્રિયા કરવાની છે એ મેં ચાલુ કરી દીધી છે. કલેક્ટર સાહેબ શ્રીનું પણ આપણને નિવેદન આવી ગયું છે. હું રેગ્યુલર મારી ઓફિસમાં આવું છું. મને પ્રજાલક્ષી કામ માટે જ્યારે મારી નિમણૂક કરવામાં આવી છે તો આપણે કરીએ છીએ કામ, અને પ્રજાના પ્રશ્નોને સાંભળીએ છીએ. ઘણાના આ પ્રશ્નો આપણે સોલ્વ પણ કરેલા છે, પણ ષડયંત્ર હોય કે જે કાંઈ હોય, હું આમાં પડવા માંગતી નથી, બરોબર.